ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો શરૂઆત કરીશું આજના કરંટ અફેરની। તો પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે દર વર્ષે બળજબરીથી ગાયબ થયેલા જે પીડિતોનો આંતરરાષ્ટ્રીય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 30 ઓગસ્ટના દિવસે આ મહત્ત્વપૂર્ણ જે દિવસ છે તે ઉજવવામાં આવે છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું ભૂલતા નહીં, કારણ કે ડેલી કરંટ અફેર પીડીએફ અને મંથલી કરંટ અફેર પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ રહેશે। અને જે ઓગસ્ટ મહિનાની કરંટ અફેરની પીડીએફ છે એ 6 તારીખ સુધીમાં આપણે અપલોડ કરી દેશું। એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણું કરંટ અફેર ફોલો કરતા હોય એ આ તરફ ધ્યાન દોરે। હવે આપણે આ જે ક્વેશ્ચન છે એને ડિટેલમાં થોડોક કવર કરવાની કોશિશ કરીશું। તો કે બળજબરીથી ગાયબ થયેલા પીડિતોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 30 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે, જે માનવ અધિકારોના સૌથી ગંભીર ઉલ્લંઘનોમાંનો એક ઉલ્લંઘન છે, જેની તરફ ધ્યાન દોરે છે મિત્રો। અને આજે બળજબરીથી ગાયબ થયેલા રાજ્યમાં સત્તાવાર અથવા કે તેમનો એજન્ડો દ્વારા વ્યક્તિનું અપહરણ અથવા અટકાયત કરવામાં, ત્યારબાદ તેમના ઠેકાણા અને સ્વીકારનો ઇનકાર કરવામાં આવે, જેનાથી તેઓ કાનૂની રક્ષણ બહાર રહે છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે કઈ કંપની કચ્છમાં સિંગાપોર કરતાં 3 ગણો મોટો જે સૌર ઉર્જા પ્રોજેક્ટ બનાવી રહી છે? તો જવાબ આવશે મિત્રો રિલાયન્સ। તો આ જે રિલાયન્સ છે મિત્રો એ કચ્છમાં, કયા ગુજરાતનું મિત્રો જે કચ્છ છે ત્યાં જે સિંગાપોર કરતો 3 ગણો જે મોટો સોલર ઉર્જાનો જે પ્રોજેક્ટ છે એ બનાવી રહી છે। આ ક્વેશ્ચન ગુજરાતની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો ડિટેલમાં કવર કરવાની કોશિશ કરીશું। તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જામનગર અને જે કચ્છના વિશાળ સૌર, હાઇડ્રોજન અને બેટરી જે ગીગા ફેક્ટરી સ્થાપી વિશ્વનો સૌથી મોટો સ્વચ્છ ઉર્જા પરિવર્તનનું એક નેતૃત્વ કરી રહી છે। અને કચ્છમાં જે કંપનીઓમાં સૌર પ્રોજેક્ટ જે એ 5,50,000 એકરને આવરી લે છે અને ભારતની વીજળીની લગભગ 10% જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ રાષ્ટ્રીય પાવર હાઉસ બનાવવા માટે રચાયેલ છે મિત્રો। તો કઈ જગ્યા ઉપર? કચ્છમાં। ઓકે, આગળ વધીશું। આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે બાયોફેન્સ ઇન્ડિયા 2025માં યોજાયેલ, જેમાં ઓર્ગેનિક ઉત્પાદન, ખરીદદારો અને વ્યવસાયો અને જે નીતિના ઘડવૈયાઓ એકત્ર થશે? તો મિત્રો જવાબ આવશે ગ્રેટર નોઈડા। તો મિત્રો જે બાયોફેન્સ ઇન્ડિયાએ ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સપો સેન્ટર અને માર્ટ ખાતે મિત્રો આયોજન કર્યું હતું। આ ઇવેન્ટમાં ઓર્ગેનિક ક્ષેત્ર માટે મુખ્ય પ્લેટફોર્મ છે, જેમાં મિશન ઓર્ગેનિક વેલ્યુ ચેઇન ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ જે ઉત્તર પૂર્વ ક્ષેત્રના 27થી વધુ જે ખેડૂતોને ઉત્પાદનને મિત્રો આમાં ભાગ લેશે। ઓકે, તો આગળ વધીશું મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે 2025માં જે કેનેડામાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો દિનેશ કે પટનાયક છે મિત્રો, તેમની નિમણૂક કરવામાં આવેલી છે। તો ભારતીય વિદેશ સેવાના 1990 બેન્ચના જે અધિકારી છે દિનેશ કે પટનાયક, તેમને કેનેડા ભારતના હાઈ કમિશન તરીકે મિત્રો નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમાં બંને રાષ્ટ્રો વચ્ચે રાજદ્વારી પુનઃ સ્થાપવાનો સંકેત આપે છે। નિજ્જત વિવાદ સંબંધિત આરોપો બાદ 2023માં તણાવપૂર્ણ સંબંધો પછી આ એક મહત્વપૂર્ણ એક નિમણૂક છે મિત્રો। સ્પેન, કંબોડિયા, મોરોક્કો રાજદૂતો તરીકે પટનાયકનો અનુભવ છે। આ ઉપરાંત યુકે અને જે ICCRમાં તેમની મહત્ત્વની ભૂમિકા છે અને તેમની સંવેદનશીલ જે વાટાઘાટોને અસરકારક રીતે સંભાળવામાં તેમનું એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે।
આગળનો ક્વેશ્ચન છે કે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ SC/ST સંસદીય સમિતિના 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? તો ઓડિશાનું જે ભુવનેશ્વર છે ત્યાં મિત્રો આ જે SC/ST જે સંસદીય પરિષદ છે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ક્વેશ્ચનને આપણે ડિટેલમાં કવર કરવાની કોશિશ કરીશું, કારણ કે આ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ભુવનેશ્વરમાં લોકસભાના અધ્યક્ષ જે ઓમ બિરલા છે તેમને અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ એટલે કે STનું જે સંસદીય સમિતિનું રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમ નોંધપાત્ર રીતે રાષ્ટ્રીય રાજધાનીની બહાર યોજવામાં આવ્યું એવું પ્રથમવાર બન્યું છે મિત્રો. એટલે એવો બી ક્વેશ્ચન બની શકે છે કે સૌ પ્રથમવાર જે SC/ST જે સંસદીય જે સમિતિનું રાષ્ટ્રીય પરિષદ હતી એનું પ્રથમવાર દિલ્હી બહાર ક્યાં આયોજન કરવામાં આવ્યું છે? તો યાદ રાખજો, ઓડિશાનું ભુવનેશ્વર. આ પરિષદમાં વિષય SC/STના કલ્યાણ, વિકાસ અને જે સશક્તિકરણ તરફ આગળ વધારવા માટે સંસદીય અને કાયદાકીય જે સમિતિ છે એનું ભૂમિકાનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે મિત્રો. આગળ વધીશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સંરક્ષણ વિજ્ઞાન ટેકનોલોજી લગતો હોય મિત્રો, એમાં અવકાશ વિભાગનો. તો જોશું કે જે ગગનયાન મિશન છે એના માટે ઇસરોના પ્રથમ જે ઇન્ટિગ્રેટેડ એરડોપ ટેસ્ટનો હેતુ શું છે? તો મિત્રો પેરાશૂટ આધારિત જે ડિક્લેશન સિસ્ટમને માન્ય કરવા માટે આ મહત્ત્વપૂર્ણ જે આ સિસ્ટમ છે, કઈ સિસ્ટમ છે? તો ઇન્ટિગ્રેટેડ એરડોપ ટેસ્ટ જે મિત્રો ઇસરો દ્વારા મિત્રો વિકસાવવામાં આવેલી છે. અને આ ક્વેશ્ચન મિત્રો 100% આવનારી રેવન્યુ તલાટી, ડીવાયએસઓ કે આવનારી કોઈ બી એક્ઝામમાં 100% આ ક્વેશ્ચન પૂછાશે. ઓકે, તો જોશું થોડીક ડિટેલમાં મિત્રો કે ગગનયાન મિશન માટે જે ક્રૂ મોડલ પેરાશૂટ આધારિત ડિક્લેશન સિસ્ટમ માન્ય કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. માનવ અવકાશ ઉડાનને સલામત ઉતરણ સુનિશ્ચિત કરવા અને એક મહત્ત્વપૂર્ણ ઘટક છે. અને આ પરીક્ષણમાં ઇસરો, DRDO, ભારતીય વાયુસેના, ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટગાર્ડના સહયોગથી હાથ ધરવામાં આવ્યું હતું મિત્રો. તો કોના સહયોગથી હાથ ધરવામાં આવ્યું હતું એ પણ યાદ રાખજો. કદાચ વિધાન 2 આ ક્વેશ્ચન આવી શકે છે. નીચેનામાંથી કોના સહયોગ હેઠળ આ જે મિશન છે એ મિત્રો હાથ ધરવામાં આવ્યું હતું? એમાં અલગ હોય, ઇસરો હોય, DRDO હોય, ભારતીય વાયુસેના હોય, નૌકાદળ હોય અને કોસ્ટગાર્ડ. અને પછી નીચે વિધાન આલેલા હોય 1, 2, 3, 4. તો ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ભારતે તાજેતરમાં કયા દેશ સાથે 2+2 ઇન્ટરનેશનલ ડાયલોગનું આયોજન કર્યું હતું, જેના નવા 10 વર્ષના સંરક્ષણ માળખાને આગળ વધારી શકાય અને ઇન્ડો પેસિફિક સહયોગને મજબૂત બનાવી શકાય? તો કયા દેશ સાથે? તો અમેરિકા સાથે, ભારત અને અમેરિકાએ. તો તાજેતરમાં અમેરિકા સાથે 2+2 ઇન્ટરનેશનલ ડાયલોગનું આયોજન કર્યું હતું, જેનાથી વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી શકાય અને તેને વધારી શકાય. આ સંવાદ 2018માં તેના ભારત અને અમેરિકા વચ્ચે સૌપ્રથમ શરૂ થયેલા વ્યાપક 2+2 જે સ્તરીય સંવાદ છે એને મધ્યચક્ર સમીક્ષા તરીકે કામ કરે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે કઝાકિસ્તાનના શ્યામકોટમાં 16મી જે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પુરુષની જે 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ વ્યક્તિગત ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો ગુરપ્રીત સિંહે મિત્રો આ ગોલ્ડ મેડલ જીત્યો છે. પણ કઝાકિસ્તાનમાં મિત્રો યોજાયેલી હતી શ્યામકોટમાં, અને કેટલા નંબરની હતી? તો 16મી આવૃત્તિની જે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ હતી એમાં ગોલ્ડ મેડલ જીતેલો છે. તો તમને ઇવેન્ટ પૂછે તો કઈ એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી ક્યાં? તો કઝાકિસ્તાનમાં, શ્યામકેન્ટમાં, ઓકે, અથવા કઝાકિસ્તાન. અને આવૃત્તિ તમને પૂછે તો 16મી આવૃત્તિ. ઓકે, આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે સમુદ્રયાન પ્રોજેક્ટની તૈયારી હેઠળ ભારતીય જે ક્વાન્ટનોટ દ્વારા એટલાન્ટિક મહાસાગર ડ્રાઈવ માટે કયા દેશને સબમર્સિબલ નોટિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો ફ્રાન્સનો ઉપયોગ કરવામાં આવેલો હતો. આગળનો ક્વેશ્ચન છે કે મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો શરૂ
કરવા માટે ભારતે કયા આંતરરાષ્ટ્રીય જે આર્થિક સંગઠન સાથે સંદર્ભમાં શરતો ઉપર હસ્તાક્ષર કર્યા છે? તો જે મિત્રો કહેવાય ને કે યુરેશિયા આર્થિક સંઘ છે એની સાથે મિત્રો આ મહત્ત્વપૂર્ણ હસ્તાક્ષર કરેલા છે. આગળનો ક્વેશ્ચન છે, કઈ ટેક કંપનીએ મૂળ તો રૂપે નેનો બનાના નામનું AI ફોટો એડિટિંગ ટૂલ લોન્ચ કર્યું છે? તો ગૂગલ દ્વારા આ લોન્ચ કરવામાં આવેલું છે. તો ગૂગલે તેનું આગામી પેઢીનું AI ફોટો એડિટિંગ ટૂલ રજૂ કર્યું છે. શરૂઆતમાં નેનો બનાના તરીકે ઓળખાતું હતું, બાદમાં તેને જેમિની 2.5 ફ્લેશ ઇમેજ તરીકે રજૂ કર્યું છે. ગૂગલ ડીપ માઇન્ડ દ્વારા વિકસાવવામાં આવેલું છે. આ ટૂલ પાત્ર જે સુસંગતતા, ડિઝાઇન અને મિશ્ર અને જે છબી ઇમેજિંગ માટે ડિજિટલ સંપાદન કર્યો છે, જે સરળ બનાવવા માટે કુદરતી ભાષા સંકેતનો ઉપયોગ કરે છે. આગળનો ક્વેશ્ચન છે કે કયા દેશમાં જે કાજિકી વાવાઝોડું ત્રાટક્યું છે, જેના કારણે વ્યાપક પૂર, પાકને નુકસાન અને જાનહાનિ થઈ છે? તો આ જે મહત્ત્વપૂર્ણ જે વાવાઝોડું છે કાજિકી, તે વિયેતનામમાં મિત્રો ત્રાટક્યું છે. તો આ જે કાજિકી વાવાઝોડું છે એ વિયેતનામના દરિયાકાંઠાના પ્રાંતમાં ત્રાટક્યું છે, જેના કારણે ભારે પૂર, પાકને મોટું નુકસાન અને અનેક લોકોના મૃત્યુ થયા છે. આ વાવાઝોડું ફિલિપાઇન્સમાં ઉદ્ભવ્યું હતું, દક્ષિણ ચીન સમુદ્રમાં તીવ્ર બન્યું હતું અને સેફિર-સિમ્પસન તેણે શ્રેણી 2ના તોફાનો તરીકે ચીન અને વિયેતનામને અસર કરી છે. વિયેતનામના દક્ષિણ પૂર્વ જે એશિયાઈ દેશમાં તેના જાનહાનિમાં મિત્રો જાનહાનિ થઈ છે બહુ મોટા પ્રમાણે. અને જે રાજધાની હનોઈ છે તે ચીન, લાઓસ, કંબોડિયા અને દક્ષિણ ચીન સમુદ્રના સરહદે આવેલું છે. અને જે મેગોગ અને જે લાલ નદી વચ્ચે મુખ્યત્વે નદીઓને તેમાં ખેતીને ટેકો આપે છે, જ્યારે એના માટે જે કોર્ડિલેરા એક અગ્રણીય પર્વતમાળાને બનાવે છે મિત્રો. તો આ મહત્ત્વપૂર્ણ વાવાઝોડું આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. અને આ જે આપણું કરંટ અફેર છે એ અહીંયા પૂરું કરીશું. ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ. ધન્યવાદ.